અમે બ્લોગની શરૂઆત કરવી છે. તો આજે ગાડીમાંથી બ્લોગ ઉતારવી છે, કેમ કે અમે જઈએ છીએ ગલોડી. તો તમને ત્યાંથી બજરંગી દાદાનું તમને દર્શન કરાવશો અને મારા ચેનલ પર તમે બન્યા રહેજો અને મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ કરજો મારા બ્લોગને અને મને ખૂબ સારો પ્યાર આપજો, પોઝિટિવિટી. તમે જોઈ શકો છો કે ટ્રાફિક છે, કેમ કે કાલે જ હજી હનુમાન જયંતિ ગઈ છે એટલે. અને અહીંયા આજે મતલબ મહોત્સવ છે અને ઘણું બધું મતલબ ભક્તિ તમે શ્રદ્ધાળુ લોકોને તમે જોઈ શકો છો. આ સાઈડ છે ગલોડી મંદિર, તમે જોઈ શકો છો. તો આજે આ જે મંદિર તમે બહારથી જોઈ શકો છો અને આજે થોડીક ભીડ છે, કેમ કે કાલે હનુમાન જયંતિ ગઈ છે. તો આજે મતલબ તમે જોઈ શકો છો ભક્તો બહુ આવ્યા છે. નકર હંમેશા તમને સારી જોવા મળે અને તમારે હરતી રીતે તમે હનુમાનજીના દર્શન પણ કરી શકો. અને મતલબ સુરતના ઘણા ખરા લોકો અહીંયા હનુમાનજીને બહુ માને છે. અમે તમને અમારા બ્લોગમાં તમને હનુમાનજીના દર્શન પણ કરાવશું, તો તમે દર્શન પણ કરી લેજો અને અમને આવો નવો સપોર્ટ આપતા રહેજો. અને અમારી ચેનલને મતલબ તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો. અને તમને આગળ પણ અમે દેખાડશું, હજી અમે આગળ પણ જમવા જવાના છે, તો ત્યાં પણ તમને દેખાડશું કે અમે શું જમવાના છે. તો ચાલો હવે મારી સાથે અમે આવી ગયા છે જમવા ગિરનારમાં. તો તમે જોઈ શકો છો અમે મંદિરેથી ડાયરેક્ટ ગલુડીથી આવેલા છે. તો તમે જોઈ શકો ગિરનાર હોટલ આ છે. તો હવે ચાલો આપણે અંદર જાવી અને ત્યાંનું દેખાડશું. ચાલો અમારું ખાવાનું છે, તમે જોઈ શકો છો. અમારું ચાય તો અમે હવે જમી લીધું છે અને અમે બહાર આવી ગયા છે અને જમવાનું બહુ સારું છે. તમે એકવાર અહીંયા હાઈવે પર આવો સુરત, તો સુરત ટોલ નાકું વટીને તરત આ હોટલ આવે છે. તમે અહીંયા પણ આવી શકો છો જમવા, સારું છે. અને હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળશું. તો ચાલો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.